નમસ્કાર। આપણું ગુજરાતી જ આપણું અંગ્રેજી બની શકે છે અને વારંવાર કહું છું માતૃભાષા ગુજરાતીથી અંગ્રેજી શીખવું સરળ છે। એક વખત ચાલો ફરીથી પ્રયાસ કરીએ કેવી રીતે ગુજરાતીથી અંગ્રેજી બની શકે। કાર્ડનું નામ નથી લખ્યું, ટોપિકનું નામ નથી લખ્યું, માત્ર 3 વાક્ય લખ્યા છે। પહેલાં હું વાક્યને તમારી સાથે શેર કરી દઉં। તેણે મને ફોન કર્યો હતો, અમે આજે બહાર ખાધું હતું, રવિએ વહેલી ટિકિટ ખરીદી હતી। આવા વાક્યની તમે ના નહીં પાડી શકો, આવા વાક્ય તમે ઉપયોગમાં લો જ છો। તો આ જ વાક્યને ચાલો બનાવીએ આપણો નીંવ કા પથ્થર, પાયાનો પથ્થર બનાવીએ। તો સૌથી પહેલાં આ વાક્યના છેડે જુઓ, હતો, હતી, હતું, રાઈટ। એટલે સૌથી છેડે શબ્દ આવે છે, એક જ શબ્દ લઈ લઈએ, હતો, હતી, હતામાંથી હતા। એનાથી રિવર્સ જઈએ તો આ વાક્યમાં દીર્ઘ ઈ લાગ્યું છે ક્રિયાની અંદર, આ વાક્યની અંદર ધજાનો ધ લાગ્યો છે અને આ વાક્યમાં યતીશનો ય લાગ્યો છે। માય ડિયર મેમ્બર્સ, યવાળી ક્રિયા, ધવાળી ક્રિયા અને દીર્ઘ ઈ સાથેની ક્રિયા, આ ત્રણમાંથી કોઈ એક સાથે હ, તો, હતી, હતા। ચાલો ક્લિયર થતું હોય અને અહીંયા સુધી જો સમજમાં આવી ગયું હોય તો ફાઇનલ કરીએ। જેમ કે રમ્યો હતો, જમ્યું હતું, મળ્યા હતા, ખાધું હતું, લીધું હતું, દીધું હતું, વાંચી હતી, બનાવી હતી, મોકલી હતી। તો જો આ 3 પ્રમાણે તમારો હતો આવે છે, હતા આવે છે તો મૂકી દો પહેલાં હતા માટે હેડ, હેડ ફાઇનલ, હેડ ફાઇનલ, હેડ 110% ફાઇનલ। હવે આ 3 શબ્દ ક્રિયામાં હોય એટલે ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે ભૂત કૃદંત તમારે લેવાનું છે। ભૂત કૃદંત એટલે ત્રીજું રૂપ, જેને આપણે ક્રિયાપદો પાકા કરીએ છીએ એમાં ત્રીજી કોલમમાં હોય છે। તો આટલું જ તમારા માટે લર્નિંગ પોઈન્ટમાં આવશે। ચાલો તેણે એટલે હી આવશે, ગુજરાતીના છેડે હતો હોવાથી હેડ લઈશું। ફોન કર્યો, ય વાળો શબ્દ છે ફોન કર્યો, તો ફોન કર્યો માટે આપણે લઈ લઈશું કોલ્ડ, CALLED। તો હી હેડ કોલ્ડ। મને એટલે મી લઈ લો, વાક્ય પતી ગયું એટલે કે કમ્પ્લીટ, હી હેડ કોલ્ડ મી। આવી પ્રેક્ટિસ કરવા માટે, આવા વાક્ય વિચારવા માટે જો તૈયાર હો ને તો ઇંગ્લિશ ઇઝ ઇઝી। સેકન્ડ સેન્ટેન્સ જોઈએ, અમે એટલે વી, છેડે આવો, હતું એટલે હેડ, ખાવું એટલે ઈટનું ત્રીજું રૂપ બને ઈટન, બહાર એટલે આઉટ, આજે એટલે ટુડે। વી હેડ ઇટન આઉટ ટુડે, અમે આજે બહાર ખાધું હતું। હવે રવિવાળું વાક્ય લઈએ, રવિ તો અંગ્રેજી તો રવિ જ બનશે, હતી માટે હેડ લઈ લઈએ, ખરીદવું એટલે બાયનું ત્રીજું રૂપ બોટ આવે, ટિકિટનું ટિકિટ લઈ લઈએ, વહેલી એટલે EARLY અર્લી। તો અહીંયા તમે જોઈ શકો છો હેડ, બોટ। હવે અહીંયા સુધી જોયું હોય અને જો તમને સમજમાં આવ્યું હોય તો ખાલી દિલથી વિચારજો, મનથી વિચારજો કે ઇંગ્લિશને શીખવા માટે તમારે કેટલી પ્રેક્ટિસ કરવાની જરૂર છે। ગુજરાતીનો છેડો અંગ્રેજીનું બીજું સ્થાન જો કરી નાખો ને સેટ, તો એમાં અંગ્રેજીમાં નહીં થાવ અપસેટ। અને આપણે બેઝિકમાં આ જ શીખવાડીએ છીએ કે ગુજરાતીથી અંગ્રેજી, અંગ્રેજીથી ગુજરાતી બેલેન્સ કેમ કરવું। વધુ માહિતી માટે અને વિડીયો જો જોયો હોય તો એના માટે આભાર। વધુ માહિતી માટે કોન્ટેક્ટ કરજો અને ન સમજાતું હોય તો પણ અવશ્ય પૂછજો। થેન્ક યુ, જય હિન્દ।